પ્રત્યય માટે આપણે જે ભણાવવાની વાત બેને કરી મને કે પ્રત્યય આપણે ભણાવવાના છે બેનો તમારી જેમ હું પણ એમએમાં હતો અને પ્રત્યય વિષય ભણવાનો આવે એટલે મને જ એક મોટું એમ થાય મારા પાછળ કયા પ્રત્યયો લગાવું કે આમાંથી છૂટી શકું પણ પ્રત્યયમાં ભૂલ ક્યાં થાય મારી પૂર્વ અને પર પ્રત્યય આ શબ્દોમાં હું ભૂલો કરું પેલા તો પૂર્વ હોય તો ભૂલમાં એને પાછળ હું સમજુ અને પર હોય તો આગળ એટલે આ જે ગેપ મારા મનમાં ચાલતી હતી ને મેં કીધું કેવી રીતે યાદ રાખવું કેવી રીતે યાદ રાખવું તો મને એમ થયું કે પૂર્વ એટલે મેં કીધું મારા પૂર્વજો છે ને એટલે પહેલાના આ એક સહેલી ટ્રીક છે પૂર્વ આપણા પહેલા જે હોય એ પૂર્વ પછી હોય પર એવું મારા મનમાં મેં એમ મારી રીતે કહું છું મેં યાદ રાખવા માટે કર્યું અને ખરેખર અમને તરકીબ કામમાં આવી અને આ રીતે મેં પૂર્વ અને પર પ્રત્યે યાદ રાખ્યા હવે આપણે જોઈએ કે પૂર્વ અને પર પ્રત્યે સૌથી પ્રથમ તો હું તમારી જે કોલેજ છે એનો આભાર માનું છું કે ખરેખર તેમને ખૂબ સરસ સરસ વિષયો તમારી સામે મૂક્યા છે વિદ્યાર્થીઓ માટે આટલું સરસ પ્રેરણારૂપ કામ બહુ ઓછી કોલેજો કરતી હોય છે અને ભાષા વિજ્ઞાન જેવા આમ ખરેખર કહું તો બધા કહે છે અઘરો છે પણ મને એમ લાગે છે કે જો તમે ભણો તો આનાથી સહેલો વિષય કોઈ નથી ભાષા વિજ્ઞાનમાં તમે વધુમાં વધુ માર્ક્સ મેળવી શકો જ્યારે બીજામાં તમે વધારે માર્ક્સ ન મેળવી શકો કેમ કે આમાં તમે જેટલા ઉદાહરણ આપો સચોટ હોય તો બેને માર્ક્સ આપવા જ પડે આશાબેને પણ ખોટું પાડતા પહેલા 10 વાર જોવું પડે કે આમાં માર્ક્સ કાપીશ તો છોકરો વિરોધ તો નહીં કરે ને એટલે ભાષા વિજ્ઞાન આમ જો સમજો તો ખૂબ સહેલો અને ટેકનિકલ વિષય છે ખૂબ સહેલાઈથી તમે જો એને યાદ રાખો તો પૂરેપૂરા માર્ક્સ મેળવી શકાય તો એટલા માટે આવા વિષયોને લઈને જે વ્યાખ્યાનો કોલેજે ગોઠવ્યા છે માટે સૌપ્રથમ કોલેજનો આભાર વિદ્યાર્થીઓ જોડાઈ છે એમનો આભાર હવે મારે પ્રત્યય માટે આપણે શરૂઆત કરીએ તો પ્રત્યય જે છે ગુજરાતી સાહિત્યમાં તો પહેલા એમ થાય પ્રત્યય એટલે શું પ્રત્યય કોને લાગે એવો પ્રશ્ન આપણને થાય તો હું એમ કહું કે પ્રત્યય જે છે એ નોન રૂટ હોય એ અધાતુ હોય અધાતુ એટલે શું એ મૂળ રૂપ ન હોય કે મૂળ શબ્દ ન હોય એ બદ્ધ હોય જોડાયેલો હોય ધ્યાન રાખજો હા બેન એ અધાતુ હોય એ બદ્ધ હોય જોડાયેલો હોય અને ઉક્તિનો લઘુત્તમ અંશ નાનામાં નાનો અંશ એટલે કે પ્રત્યય આટલું યાદ રાખવાનું આપણે આપણને એમ થાય સાહેબે શું કીધું કાંઈ તમે શબ્દ જુઓ એક તો શબ્દમાં તમે પાછળ કે આગળ જે પ્રત્યય લગાવો એ અલગ મૂકો તો એનો કોઈ અર્થ ન હોય એ જોડાયેલો હોય ત્યારે એનો અર્થ હોય પછી એ અર્થ સાર્થ કરે એમાં અને આવો પ્રત્યય બાઉન્ડ હોય જોડાયેલો હોય અને એનો લઘુત્તમ અંશ એટલે કે પ્રત્યય આવું આપણે કહી શકીએ આ જે પ્રત્યયો છે એ બે પ્રકારના હોઈ શકે એક પદ સાધક હોય અને એક અંગ સાધક હોય હવે કોઈ મને એમ કે પદ સાધક એટલે શું તો હું એમ કહી શકું કે પદ સાધક એટલે કે પદની પાછળ આપણે જ્યારે કોઈ પ્રત્યય લગાવીએ અને પછી બીજો કોઈ એક જ પદ બને અને પછી કોઈ પ્રત્યય ન લગાવી શકીએ તો આને પદ સાધક કહી શકીએ આપણે કે આ પદ સાધક પ્રત્યય છે આની પાછળ બીજો કોઈ પ્રત્યય હવે નહીં લાગે જેમ કે કરશો બરાબર છે આવો એક શબ્દ મૂકો તો તમને એક સમજી જવાય કે આ પદ સાધક પ્રત્યય છે એની પાછળ બીજું કંઈ મૂકી શકાશે નહીં અને એનાથી આપણે આગળ પણ જઈ શકીશું નહીં આમ એને આપણે કહી શકીએ કે આ પદ સાધક છે તો અંગ સાધક એટલે શું તમે બીજો પ્રશ્ન થાય કે અંગ સાધક પ્રત્યય એટલે શું આવો પ્રશ્ન પૂછે છે તો અંગ સાધક એટલે કે એક એવો શબ્દ હોય કે જેમાં એક પદ મૂક્યું પછી અંગ પ્રત્યય લગાવ્યા પછી બીજું પદ મૂકી શકે જો આપણે ફોર એક્ઝામ્પલ તમને બતાવું કે આપણે એમ કહી શકીએ કે જીવનારો આ જીવનારો જે શબ્દ છે એમાં આપણે જીવનાર અલગ કરી શકીએ તો જે જીવનાર છે આ જીવનાર છે એ જીવનારો માટે અંગ થયું જીવનારો માટે અંગ શું જીવનાર કેમ કે એના પર પાછળ ઓ પ્રત્યય લાગ્યું છે તો જીવનાર પાછળ ઓ લગાવીને આપણે જીવનારો આમ અંગ સાધક પ્રત્યય બનાવીશું એવી જ રીતે જીવનારમાંથી જીવ અલગ કરી નાખીએ તો જીવનારનો
જે આપણે એમ કહી શકીએ કે અંગ કયું થયું? જીવ થયું. આમ જે આપણે શબ્દ જે અર્થપૂર્ણ અલગ કરી શકતા હોઈએ એને અંગ કહી શકીએ. આમ અંગ સાધક પ્રત્યયો અને પદ સાધક પ્રત્યયો, આમ બે પ્રકારના પ્રત્યયો તમારે ભણવાના આવે છે. અને આ પ્રત્યયો જે છે તમારે, એમાં હું તમને કહી દઉં કે મેં કહ્યું કરનારે કે કરશો, એ તમારા છે પદ સાધક પ્રત્યયો. અને અંગ સાધક પ્રત્યયો કે એક અંગ પછી બીજું અંગ લગાવ્યું હોય તો આગળનું જે હોય એ આપણે એને અંગ કહી શકીએ કે સાધ્ય થાય છે. આમ અંગ સાધક પ્રત્યયો, આ બે પ્રકારના પ્રત્યયો આપણને જોવા મળે. આ જે પ્રત્યયો છે અંગ સાધક પ્રત્યયો, એ મુખ્યત્વે બે રીતે વપરાય. એક પૂર્વ પ્રત્યય હોય, એક પર પ્રત્યય હોય. મેં તમને હમણાં જ કહ્યું કે આ ગોટાળો મને હંમેશા થતો કે પૂર્વ છે કે પર છે. જ્યારે શબ્દ લખવામાં જલ્દીમાં હું ભૂલો કરતો. એક સમયે મેં એમ યાદ રાખ્યું કે જે આગળનું હોય એ પૂર્વ પ્રત્યય અને જે પાછળ લગાવાય એને પર પ્રત્યય કહેવાય. પણ જ્યારે પરીક્ષામાં કે કોઈ જગ્યાએ લખવું હોય કે આ શબ્દ પૂર્વ પ્રત્યય છે, તો પૂર્વ પ્રત્યય લખવો હોય તો એની પાછળ આપણે લાઈન કરવી પડે. જેમ કે અણ શબ્દ છે, અણ બનાવ, તો અણ છે એ પૂર્વ પ્રત્યય છે. એટલે પ્રત્યય તમે ન લખો, પણ અણ લખીને પાછળ લાઈન કરો એક ડેશ, તો ખબર પડે કે આગળનો પ્રત્યય છે. બરાબર છે? અને એવી જ રીતે કરનાર, તો નાર છે પર પ્રત્યય છે, તો નાર લખવું હોય તો એની આગળ ડેશ કરવું પડે. ડેશ એટલે કે લાઈન કરવી પડે. આ જે લાઈન છે, આગળ અને પાછળ લાઈન કરવાની પદ્ધતિ. ફોર એક્ઝામ્પલ, તમે લખો નારની આગળ લાઈન કરો તો તમને સમજ આવી જોઈએ કે આ પ્રત્યય છે પર પ્રત્યય છે. પણ એની સપોઝ મેં તમને તો અણ શબ્દ છે, અણ બનાવ, તો અણની પાછળ લાઈન કરીએ આપણે તો આપણને સમજાઈ જવું જોઈએ કે આ પૂર્વ પ્રત્યયની વાત છે. આમ પ્રત્યયો ઓળખવા માટે પણ આ ડેશ સાઇન એ બહુ આપણે સહેલાઈથી જાણી શકીએ કે આ પૂર્વ પ્રત્યય માટે લાઈન ક્યાં આવે? પાછળ આવે. અને પર પ્રત્યય માટે લાઈન જ્યારે ડેશ કરીને મૂકીએ તો એ લાઈન આગળ કરવી પડે. અને આપણે આ રીતે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય વિશે જાણી શકીએ. મને લાગે છે કે આનાથી સહેલી વાત ન હોઈ શકે. તમે લખો ત્યારે પેપરમાં આ વસ્તુ ધ્યાન આપવાની કે મારે કેવી રીતે એની વાત મૂકવી છે. તો આ રીતે આપણે એમ કહી શકીએ કે મૂળ અંગની પૂર્વે લાગતા પ્રત્યયોને પૂર્વ પ્રત્યય કહેવાય, અને મૂળ અંગની પાછળ લાગતા પ્રત્યયને આપણે એને પર પ્રત્યય કહીશું. તો હવે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યયમાં તમે ભૂલ નહીં કરો કે આપણા પૂર્વજો થઈ ગયા એ બધા પૂર્વ, અને પછી થવાના છે પર. તો પૂર્વ અને પર અંગની આગળ મુકાય પૂર્વ પ્રત્યય, અંગની પાછળ મુકાય એ પર પ્રત્યય. અને જ્યારે આપણે આ પ્રત્યયો વિશે લખવું હોય કે મારે અણ લખીને બતાવવું છે, એટલે તમે એમ લખો કે અણ પ્રત્યય છે, પણ તમે પાછળ લાઈન કરો તો આશાબેન સમજી જાય કે આ પ્રત્યય છે એ પૂર્વ પ્રત્યય છે. એ તમે પૂર્વ ન લખો તો પણ સમજાઈ જાય. અને નારની આગળ લાઈન કરો તો મને સમજાઈ જાય કે આ નાર પ્રત્યય છે એ પર પ્રત્યય છે. આ પણ બહુ વિશેષ ધ્યાન આપજો બહેનો, તમને અનુભવ સહેલાઈથી સમજી શકશો. અને આપણે ગુજરાતીમાં પ્રત્યયોની વાત કરીએ છીએ તો ગુજરાતીમાં પૂર્વ અને પર પ્રત્યયો છે, એમાં પર પ્રત્યયો જે છે એની તુલનામાં પૂર્વ પ્રત્યયો ઘણા ઓછા છે. પૂર્વ પ્રત્યયોનો ઓછા એટલે કે લિમિટેડ સંખ્યામાં હશે. મને લાગે છે 12 કે 8 કે 12 જેવા મળે છે. પૂર્વ પ્રત્યયનો મોટો ભાગ સંસ્કૃત તત્સમ પ્રત્યયોનો છે. હવે તમને એમ થાય કે આ સંસ્કૃત કેમ વાત કરે છે? ફોર એક્ઝામ્પલ, હવે આપણે મારે કેવું છે અખૂટ, આગળ લાગે છે પૂર્વ પ્રત્યય છે, તો અ, અણ, ક, સ, વણ, બદ, ગેર, ના, બે, બિન, આ બધા એ પૂર્વ પ્રત્યય છે. જો કેવી રીતે લાગે છે? એ બે રીતે લાગે, એક આખ્યાતિક અને એક નામિક. હવે આખ્યાતિક આ શબ્દ મને જ હવે સમજાયો, જયારે ભણતો ત્યારે હવે સમજાય ને. આખ્યાતિક એટલે શું? ક્રિયા. આખ્યાત એટલે કે ક્રિયા, એવી વાત યાદ રાખવાની મનમાં. આખ્યાતિક એટલે કે ક્રિયા.
ક્રિયાપદ, આખ્યાતિક પદ એટલે કે ક્રિયાપદ, અને નામિક એટલે કે નામિક પદ. આટલું મહેરબાની કરીને સહેલું છે. એટલે આખ્યાતિક કયો શબ્દ છે એનો અર્થ ક્રિયા, એવું આપણે સરળથી સમજાય છે. વાક્યમાં બે હોય, ઉદ્દેશ્ય અને વિધેય, એમ એટલે કે નામપદ અને ક્રિયાપદ. આમ આખ્યાતિક એટલે કે ક્રિયાપદ. એટલે કે આ આખ્યાતિક જે પદો છે, જે આખ્યાતને પણ લાગે છે. ફોર એક આપણે એમ કહીએ કે અ લાગીને અખૂટ, અભણ, એટલે ખૂટવું જે ક્રિયાપદ છે. ખૂટ એટલે કહું છું એના પરથી અખૂટ એવો શબ્દ બને તો વિશેષણ સાધક શબ્દ છે. હવે આ વિશેષણ સાધક શબ્દ એટલે શું? તમને એમ થાય કે આ સાહેબ શું લઈને બેઠા, વિશેષણને સાથે કરે છે. હવે આપણે એમ કહીએ ઓછું ને વધારે, આ વિશેષણો છે. આપણે જાણીએ છીએ ને, ઓછું અને વધારે આ વિશેષણ છે. તો જે ખૂટવું ક્રિયાપદ છે એટલે કે આખ્યાત છે, એનો મૂળ ધાતુ છે ખૂટ. એમાં અ લગાવવાથી અખૂટ જ્યારે શબ્દ બને છે, આ અખૂટ છે એ વિશેષણને સાથે, એટલે કે તમે એનાથી આની પાસે અખૂટ ભંડાર છે, આવો શબ્દ આપણે જ્યારે વાપરીએ તો આપણને સમજાય કે આ અખૂટ છે એ બીજું કંઈ નહીં પણ ગુજરાતીમાં એક વિશેષણ સાધક પ્રત્યય છે. અને બીજું છે અજંપો. મને અજંપો થયો, થયું, છોકરો મોટો થયો, અજંપો થયો. આ સંજ્ઞા સાધક છે, એટલે કે નામને સાધ્ય કરે છે. બરાબર છે? તો આ રીતે જે આખ્યાતિક ક્રિયાપદો છે, વિશેષણ સાધક હોઈ શકે, સંજ્ઞા સાધક હોઈ શકે. આ રીતે આપણે એમને ગોઠવી શકીએ. બીજી રીતે નામિકને પણ એવું છે, જે સંજ્ઞાને લાગતા હોય એ પણ આપણે એમ કહી શકીએ કે અજોડ, અમૂલ, અનામી. જો અ લાગીને કેટલા બને છે? અજુગતું, અજુગતું થયું. આ વિશેષણ સાધક છે. આમ પ્રત્યયો એ આખ્યાત અને નામિક એમ બંને પદોને પૂર્વે લાગી શકે છે, એમ મારે તમને કહેવું છે. એટલે એવું નથી કે આ પૂર્વ પ્રત્યયનો સંસ્કૃતમાંથી જ આવે છે આપણી પાસે, એવું પણ ફારસીમાંથી પણ થોડા એવા પૂર્વ પ્રત્યયો આપણને મળ્યા હોય એવા ઉદાહરણ મળે છે. આપણે આગળ એની વાત કરીએ. જો નીચેની સાઈડ તમે જોઈ શકો છો, સંસ્કૃત પૂર્વ પ્રત્યય છે એમાં ખરાબ છે, થી ઉલટું કે ના વિનાનું, મુશ્કેલ એવો અર્થ દર્શાવનાર છે. કુમાંથી કુત્સા, કુવિચાર, કુછંદ, જો ખરાબ અર્થ બતાવે છે. એવી રીતે અપ જે પ્રત્યય છે એમાંથી માનને અપ લગાવીએ, પૂર્વ પ્રત્યય લાગે છે. જુઓ, અપ એ પૂર્વ પ્રત્યય છે, એટલે અપમાન, અપકૃત્ય, અપલક્ષણ. જો બેની પાછળ લાઈન કરી છે, મને ગમ્યું છે એટલે બતાવવા માટે આપણને. બરાબર છે? આમ એક ખરાબનો અર્થ આ રીતે પ્રત્યય લાગીને બતાવે. આમ તો વિચાર છે, વિચાર એક આપણે કહીએ કે શબ્દ છે, પણ કુવિચાર આપણે કહીએ છીએ તો કેવો અર્થ આપણા મનમાં આવે? અરે ખરાબ છે. પણ માનની આગળ પાછું આપણે અપ લગાવી દઈએ તો બારોટભાઈને ખૂબ માન મળ્યું, પણ તમે આગળ અપ મૂકી દો તો બધું ઊંધું થઈ જાય, એટલે ખરાબ થઈ જાય. એનો મતલબ એમ છે બારોટભાઈનું ખૂબ અપમાન થયું. જુઓ કેટલો સહેલો શબ્દ છે કે માનની પાછળ એક પ્રત્યય, આગળ એક પ્રત્યય, પૂર્વ પ્રત્યય મૂકવાથી આખું એનો ભાવ બદલાઈ જાય છે, એનો અપમાન એવું થઈ જાય છે. એટલે કે એવું નથી કે ખરાબ બતાવે. ઘણી વાર અમર્યાદા એવી રીતે પણ બતાવી શકે છે કે વિશ્વ બહુ મોટું, એમ ઘણું, ધારે, એવો પણ અર્થ થઈ શકે. ફોર એક્ઝામ્પલ, કાય છે તો અતિકાય. આ મારા અતિ પરિચિત છે. આપણે કે આ પરિચિત છે અને આ કે અતિ પરિચિત છે. અતિ પરિચિત બહુ વધારે. પ્રગાઢ, પ્રકોપ, પરીક્ષા, શ્રમ, પરિશ્રમ, પરિશીલન, વિખ્યાત નહીં વિખ્યાત, વિશુદ્ધ, સંતાપ. જો સંપ્રત્યય, સંતાપ, સન્માન, સુદીર્ઘ, આ બધા જો એમાં વધારાનો ભાવ દેખાડે છે, ઓછાનો ભાવ છે નહીં. આમ પ્રત્યય એ કંઈ ખરાબનો પણ ભાવ બતાવી શકે, વધારાનો પણ ભાવ બતાવી શકે છે. એ આપણે જોવા પાછળ મળે છે. હજુ એક ભાવ બતાવી શકે, એની પાછળ હોય કે એના જેવો હોય એવું પણ પ્રત્યય લગાવવાથી બદલાઈ શકે. આપણે એમ કહીએ કે અનુકરણ, અનુસ્નાતક. સ્નાતકની સાથે આપણે પૂછી શકીએ અનુસ્નાતક, એટલે કે એનાથી આગળ જવાનું.
ઘણીવાર ની સામેનું એવો અર્થ દર્શાવનાર પ્રત્યય પણ આપણે જોવા મળે. જેમ કે પ્રત્યય લગાવે તો કુળ હોય તો પ્રતિકૂળ, પ્રતિસ્પર્ધા, પ્રતિહિંસા, આવા પ્રત્યય લગાવીને ની સામેનું એવો અર્થ દર્શાવનાર ભાવ પણ પ્રગટ થઈ શકે. ઘણીવાર ઉચ્ચ, ઉપર, આગળનો એવો ભાવ બનાવનાર પણ પ્રત્યયો ઉચ્ચાલન, ઉદ્ગમ, ઉન્નતિ, આમ ઉ લગાવીને પ્રત્યયો લગાવીને આપણે ઉપરનો ભાવ એટલે કે ઊંચેનો સ્થાન પણ બતાવી શકીએ છીએ. ઉપરનું બતાવી શકીએ તે ગૌણ પણ બતાવી શકીએ. ગૌણ બતાવવું હોય આપણે તો તમે એમ કહી શકો કે ગુણવાચક મારે અર્થ બતાવવો છે તો આ કથા છે તો આપણે એમ કહીએ કે ઉપકથા છે. ઉપકથા કે શું? આપણે પ્રશ્ન થાય સાહેબ ઉપકથા કેમ કહે છે? એના ઉપરથી બનેલી બીજી કથા. ઉપગ્રહ, આગ્રહ નહીં, ઉપરનો બીજો કોઈ ઉપમંત્રી, મંત્રી, ઉપમંત્રી એટલે કે ગૌણ અર્થ બતાવે છે. આ મુખ્યમંત્રી, આ તો ઉપમંત્રી છે. મંત્રી એટલે મુખ્ય, ઉપમંત્રી એટલે ગૌણ. એવી રીતે કથા એની ઉપકથા એટલે કે એનો બીજો ભાગ એવું આપણે કહી શકીએ. સહત્વ એટલે કે જોડાણનો ભાગ બતાવે છે. એવા પણ થઈ શકે જેમ કે વાચક છે, સંયોગ. જો તમે એમાં સંયોગ, સંભોગ, સંયમ, સંગમ, આ બધા જે શબ્દો છે એ સહત્વ એવો પણ અર્થ ફલિતાર્થ કરતા જોવા મળે છે આપણને. આમ આ પ્રત્યયો એ અલગ અલગ પ્રત્યય લગાવો એટલે કે એનો આખો ભાવ બદલાઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે સિમ્પલ કપડાં પહેરીએ ને એમાં બીજું કંઈ લગાવીએ તો આપણે જ કહેતા આ તો આમ તો સારી લાગે છે ને વધારે ગમતું અનુકૂળ પહેરે તો બહુ સારી લાગે છે. એટલે કે પ્રત્યય લગાવીને આપણે એનો એમ એવા કપડાથી આપણને વધારે સારી લાગી શકે. કોઈક વાર વધારે ખરાબ કપડાં પહેરે આપણે એને વધારે ખરાબ કહીએ. એવા ખરાબ કપડાં પહેરે તો આપણે એને ખરાબનો ભાવ આવે. આમ આ પ્રત્યયો પણ એ જ કામ કરે છે કે પ્રત્યય લાગવાથી મૂળ શબ્દમાં કોઈને કોઈ ભાવ બદલાય છે. એ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. કોઈક વાર આપણે કોઈનું સુપાત્ર એવું કહીએ છીએ, આ પાત્ર છે પણ સુપાત્ર કરીએ તો કોઈની પ્રશસ્તિ કરતા હોય એવું પણ લાગે. સુમુહૂર્ત, સુવિધા, સારી વિદ્યા જાણ આપણે સુવિધા કરીએ. આમ પ્રશસ્તતા પણ થતી આમાં જોવા મળે છે પૂર્વ પ્રત્યયો. મેં તમને કહ્યું અરબી ફારસી પૂર્વ પ્રત્યયોની પણ વાત છે જ. જેમ કે અણ, વણ, બે, નાર, ગેર, બિન, નકાર, અભાવ, આ બધા છે. આ ફારસી પૂર્વ પ્રત્યયો આપણા ગુજરાતી ભાષામાં ઉપયોગમાં આવ્યા છે. જેમ કે અધર્મ, અપૂરતું, પૂરતું છે પણ અપૂરતું છે એટલે ઓછું થઈ જાય. જો ધર્મ આમ તો સારી વાત છે પણ અપ્રત્યય લગાવીએ આપણે પૂર્વ પ્રત્યય તો શું થઈ જાય? અધર્મ. કેટલુંક અર્થ જ બદલાઈ જાય છે એનો. પૂરતું છે, અમારી પાસે બધું પૂરતું છે. હવે તમે સપોઝ કોઈ એમ કે આની પાસે જ્ઞાન પૂરતું છે અને પછી આપણે ન ગમે તો આપણે અપૂરતું છે. એટલે અપૂરતું કેવો અર્થ તરત બદલાય છે. બરાબર છે. પછી જવાબદાર છોકરો છે આપણે બે શબ્દ મૂકી દઈએ, બે જવાબદાર છે, ગેર જવાબદાર છે, બિન અનુભવી છે. આમ અનુભવી કહીએ તો બહુ સરસ, પણ બિન અનુભવી કહીએ તો આખો નેગેટિવ અર્થ થાય, નકારાત્મક અર્થ થઈ જાય છે. એટલે કે શબ્દમાં જે વિશેષણ છે આપણે એમ કહીએ કે પોઝિટિવ છે, નેગેટિવ પણ થઈ શકે છે પ્રત્યય લગાવવાથી. જેમ કે ક પણ એવો શબ્દ છે પ્રત્યય કે જેમાં નકારાત્મકનો ભાવ જોવા મળે. જેમ કે કપૂત આપણે કહીએ છીએ, પૂત હોય તો કપૂત આ શબ્દ તમે જુઓ. કજાત, પછી બધ પ્રત્યય પણ એવો જ છે જેમાં આપણે કહી શકીએ બદનામ થઈ ગયો, નામ થઈ ગયું પણ એક હિન્દીમાં છે ને બદનામ હુએ તો ક્યા હુઆ, નામ તો હુઆ. દેખો મતલબ ખરાબ રીતે નામ તો થયું. આમ નામની બદનામ હુએ તો ક્યા હુઆ, નામ તો હુઆ. હિન્દીમાં ઘણા લોકો બોલતા હોય છે. એટલે કે આ એક પ્રત્યય કેવો અર્થ બદલી નાખે છે. બદસિકલ, બદચાલ, બરાબર. આ રીતે આપણે કોઈ વાર આપણે ગેર શબ્દનો પણ એવું નેગેટિવ થતું આપણે ગેર જો નકારાત્મક આપણે કહીએ કે વ્યાજબી ભાવ છે, ગેરવાજબી છે. વાત નહીં પણ ગેરવાજબી વ્યાજ છે. કેટલું બધું અર્થ બદલાઈ જાય છે. એક સપ્રત્યય છે
એમાં તમે જુઓ તો સારું એવો અર્થ થઈ શકે છે, જેમ કે ફળ મળે, સફળ, સકર્મક. આ સકર્મક તમને ખબર છે, બધા ભૂતકાળ તમે ભણી ગયા છો. સકર્મક ને અકર્મક ક્રિયાના 2 પ્રકાર છે. તો સકર્મક છે અને બીજું છે અકર્મક. જો સકર્મક યાદ રાખજો તમારી ભાષા વિજ્ઞાનમાં, આ સકર્મક ને અકર્મક, આ ભૂતકાળમાં 2 પ્રકારની ક્રિયાઓ હોય, એક સકર્મક અને અકર્મક. તો એટલા માટે વાત કરું છું કે જે સકર્મક છે આમાં સમજો, જે સાથે હોય એવો ભાવ બતાવે છે, જેમાં કર્મ સાથે હોય ને સકર્મક સંચિત ભેગું, સપૂત, સચોટ, સજોડ વગેરે, આ બધા આપણને સારો અર્થ બતાવવા માટે કે સાથે કે સારું એવો અર્થ આ પ્રત્યયો લગાવવાથી આપણને મળે છે. નીચેનો કોષ્ટક તમે જોશો તો એમાં તમને ખરેખર જે પ્રત્યયો છે એ કયા છે ને કેવી રીતે વપરાયા છે જોવા મળે છે. મેં તમને પહેલાં જ કહ્યું કે જે પૂર્વ પ્રત્યય છે એમાં આપણે જ્યારે અ લગાવીએ છીએ, આપણે જો પોઝિટિવ થઈ જાય છે, એટલે કે ખૂટવું, મેં તમને કહ્યું ક્રિયાપદ છે, એનું મૂળ ધાતુ કયું છે? ખૂટ. અને પ્રત્યય હોય, ફરીથી રિપીટ કરાવું છું, એ પ્રત્યય હોય એ નોન રૂટ હોય. નોન રૂટ એટલે કે મૂળ ધાતુ ન હોય ક્યારે પણ, એ પ્રત્યય બદ્ધ હોય. હું રિપીટ કરું છું, પ્રત્યય એ બદ્ધ હોય, જોડાયેલો હોય. જ્યારે આ જે રૂટ છે એ સ્વતંત્ર વાપરી શકાતું હોય છે. તો ખૂટવું ક્રિયાપદ છે, એનું મૂળ રૂટ છે ખૂટ. એના પરથી હવે ખૂટ આપણે એમ કે ખૂટવું છે, પણ આની પાસે અખૂટ છે. હજુ કેટલો શબ્દ આખું. ખૂટવું એટલે ઓછું થવું, અખૂટ એટલે કે વધારાનો ભાવ આવી જાય છે. હવે ભણેલો છે, જો આમાં કયો ભણવું ક્રિયાપદ, તો ભણ એના પરથી અભણ અ લગાવવાથી કેટલો અર્થ બદલાઈ જાય છે. અખૂટમાં વધારેનો અર્થ થાય છે, અભણમાં ડાઉન અર્થ થાય છે. પછી એવી રીતે જ જ્યારે કે આપણે નામિક જે હોય એને લાગતા હોય તો સંજ્ઞા સાધક હોય તો અજંપો કે અછત અપ્રત્યય લાગવાથી શબ્દો બને. વિશેષણ સાધક અજોડ, અમૂલ્ય. તમને એમ થાય કે વિશેષણ સાધક એટલે શું? તમને કોઈ પૂછે કે આ વિશેષણ બને છે અમૂલ્ય? બને જ છે ને, કેમ નહીં? અમૂલ્ય છે, આનું મૂલ્ય કેટલું છે આપણે કહીએ છીએ, પણ અમૂલ્ય છે એ નામનું આખું વિશેષણ અ લગાવવાથી અને એનો કેટલો બધો અર્થ વધી જાય છે. અમૂલ્ય એટલે જેને કોઈ મૂલ્ય નથી એવું. તો અ લગાવવાથી વિશેષણ સાધક પણ બને છે. જેમ કે અનામી, અજુકતું. આમ અપ્રત્યય, એવી રીતે જ અણ પ્રત્યય, ક પ્રત્યય, સપ્રત્યય, વણ પ્રત્યય, બદ પ્રત્યય, ઘેર પ્રત્યય, ના, બે અને બિન, આવા પ્રત્યયો, એટલે કે મેં પહેલાં જ કહ્યું કે પૂર્વ પ્રત્યયોની સંખ્યા ગુજરાતી સાહિત્યમાં પર પ્રત્યયને કરતાં બહુ જ ઓછી છે. લિમિટેડ, બહુ ઓછી છે. તમે જો આટલા પ્રત્યય યાદ રાખો કે પોઝિટિવ એટલે આપણે એમ કહીએ કે સારો ભાવ બતાવે છે, ખરાબ ભાવ થાય છે, સારાના બધી ખરાબ થાય છે, ક્રિયાપદ પરથી વિશેષણ બને છે. આ રીતે તમે જો વિશ્લેષણ કરો આ ચાર્ટ કોઠો યાદ રાખીને અને તમે સમજાવો તો મને નથી લાગતું કે આમાં કોઈ પણ એક તમારો માર્ક્સ કાપી શકે. એ હું હોઉં કે તમારા આશાબેન હોય કે બીજા કોઈ વિદ્વાન હોય, અને કોઈ તમારા આમાંથી માર્ક્સ ઓછા કરી શકે નહીં. અને આપણે જ્યારે લખવું હોય તો આ બહુ વિશેષ ધ્યાન આપવાનું. હું ફરીથી કહું છું કે ભાષા વિજ્ઞાન જેવો કોઈ જ સબ્જેક્ટ નથી કે જેમાં માર્ક્સ કોઈ કાપી શકે નહીં. આપણે જોઈએ એટલા માર્ક્સ આપણે મેળવી શકીએ. હવે બહુ બીજો મહત્વનો મુદ્દો પર જઈએ છે, ગુજરાતી સાહિત્યમાં પર પ્રત્યયો. હવે તમને પહેલાં મેં પૂર્વ પ્રત્યયોની વાત કરી. પૂર્વ એટલે કે આગળ લાગતા પ્રત્યય. પૂર્વ એટલે આગળ લાગતા પ્રત્યય, અને પર પ્રત્યય એટલે કે જે પાછળ લાગે છે. એની સાથે સાઇન કરવી હોય આપણે તો એની આગળ લાઈન કરવી પડે. મેં કહ્યું ને તમને કે કરવું ક્રિયાપદની પાછળ નાદ પ્રત્યય લાગે તો નાદ આપણે લખવું હોય પ્રત્યય તો એની આગળ આપણે ડેશ લાઈન કરીએ તો આપણને સમજાય કે આ પર પ્રત્યય છે. ગુજરાતી જે આપણી ભાષા છે એમાં જે પર પ્રત્યયોની સંખ્યા ખૂબ વધારે છે, અને એની વ્યાપકતાને કારણે જ
એને 3 ભાગમાં આપણે વેચી શકીએ. એ રીતે આપણે અભ્યાસ કરીએ તો થોડું સહેલું થઈ પડે. એટલે કે સંસ્કૃત તત્સમ પરપ્રત્યયો, ગુજરાતી તદ્ભવ પરપ્રત્યયો અને ફારસી પરપ્રત્યયો. આ ત્રણેયનો આપણે અલગ અલગ અભ્યાસ કરીએ તો આપણે જે વિશાળતા છે ને એક એક ગોઠવણમાં ગોઠવીને જાણી શકીએ કે આ કોષ્ટકમાં આવે, આ કોષ્ટકમાં આવે, આ કોષ્ટકમાં આવે. તો સૌ પ્રથમ આપણે સંસ્કૃત તત્સમ પ્રત્યયો જે છે એની વાત કરીએ. સંસ્કૃત તત્સમ પ્રત્યયોને નામિક અને આખ્યાતિક એમ કુલ 2 વર્ગોમાં વિભક્ત કરી શકાય. હવે આ નામિક એટલે કે નામપદ, આખ્યાતિક એટલે ક્રિયાપદ. આખ્યાત એટલે શું? ક્રિયાપદ. પ્લીઝ યાદ રાખજો. આપણે આખ્યાત કોઈ પૂછે તો ક્રિયાપદ મનમાં તરત આવવું જોઈએ. જો એ આખ્યાતમાં કંઈ નવું છે એમ વિચારવા ગયા તો ક્યારેય સમજી નહીં શકો. આખ્યાત એટલે ક્રિયાપદ જ છે એમ પકડીને ચાલવાનું. બરાબર છે? ક્રિયાપદની જ વાત છે કંઈક. તો આખ્યાતિક જે પરપ્રત્યયો છે એમાં પહેલું છે ક્રિયાવાચક કે ભાવવાચક સંજ્ઞા બનાવે છે. હવે તમને વાંચન શબ્દ કહું તો તમને સમજવું જોઈએ કે વાંચવું ક્રિયાપદ છે અને વાંચવું ક્રિયાપદની પાછળ ન પરપ્રત્યય લાગે છે ત્યારે આ શું બને છે? વાંચન ક્રિયાવત કે ભાવવાચક સંજ્ઞા બનાવે છે. લેખન, મરણ, ભોજન, દર્શન આ બધા જ જો ક્રિયાપદ પરથી ન પ્રત્યય કે અણ પ્રત્યય લગાવીને બનેલા શબ્દો છે. એવી જ રીતે સાધનવાચક સંજ્ઞા બનાવે છે. જેમ કે વદન, નયન, ચરણ. હવે વદન એટલે આપણે શરીર કહે છે. તો ન પાછળ લાગતો પ્રત્યય છે. નમ એ મૂળ રૂટ છે, ન પ્રત્યય લાગ્યો છે. ચરણ અણંબી પણ પર પ્રત્યય છે. સાધનવાચક સંજ્ઞા બનાવે છે. કર્તુવાચક વિશેષણ બનાવે છે. મોહ ઉપરથી મોહન, બીશ ઉપરથી ભીષણ, મધુસૂદન. જો આ શબ્દો જોજો બરાબર એકવાર. આમ આખ્યાત એટલે શું? ક્રિયાપદ પરથી આ શબ્દો જે ગોઠવાતા હોય એમ. બીજું છે નામિક પરપ્રત્યયો. નામિક પરપ્રત્યયોમાં સેમ એક પહેલો નંબર છે ભાવવાચક સંજ્ઞા બનાવે છે. જેમ કે આપણે એમ કહીએ કે ગૌરવ, માધુર્ય, સૌંદર્ય, કૌશલ આ બધા જ ભાવવાચક સંજ્ઞા બને છે. વ પ્રત્યય લાગે છે, અ પ્રત્યય લાગે છે, લ પ્રત્યય લાગે છે. અપ્રત્યાર્થવાચક વિશેષણ બનાવે છે. રાઘવ, પુત્ર, જાનકી, મનુષ્ય, દૈત્ય, પાર્વતી જેવા શબ્દો તમે જુઓ તો પાછળનો જે પ્રત્યય લાગે છે ઈ પ્રત્યય હોય કે ય પ્રત્યય હોય કે વ પ્રત્યય હોય એ અપત્યાર્થવાચક વિશેષણ બનાવે છે. સંજ્ઞા પરથી ભાવવાચક સંજ્ઞા બનાવે છે. વિજ્ઞાન ઉપરથી છે તો વૈજ્ઞાનિક ઈક પ્રત્યય લાગીને. શરીર ઉપરથી શારીરિક, ગાંગેય, પાથેય, ભારતીય, રાજકીય. આમાં એ કહી આપજો કે એ પ્રત્યય આવે ત્યારે પાછળની સંજ્ઞા દીર્ઘ પણ થાય છે. એ આપણે લાંબો ઈ છે એટલે રાજકીય, ભારતીય એ પણ લખતી વખતે ધ્યાન આપવું કે પ્રૂફમાં આપણે ભૂલો ન કરીએ. આ પણ થોડું ધ્યાન આપવું આપણે. નંબર 4 છે સ્વામિત્વવાચક વિશેષણ બનાવનાર. સ્વામિત્વ એટલે કે પોતાનું આપણે કહીએ ને કે મારું છે, મારું એમાં અધિકાર છે. જટિલ, રૂપવંત, લક્ષ્મીવાન, તેજસ્વી, દયાળુ, રૂપવતી, શીલવતી. આમ આવા પણ પ્રત્યયો લાગવાથી શબ્દો બને છે. આપણે જે પહેલા વાત કરી આ બધા જ સંસ્કૃત તત્સમ પ્રત્યયો વિશે વાત કરી. હવે જે વાત કરવી છે મારે તમને
એ ગુજરાતી તદ્ભવ પ્રત્યયો વિશે વાત કરવી છે. ગુજરાતી તદ્ભવ પ્રત્યયોને અંગ વિસ્તાર અને અન્ય પ્રત્યયો એમ બે વર્ગોમાં વિભક્ત કરી શકાય. બે ભાગમાં એટલે કે તદ્ભવ શબ્દો હોય એમાં અંગ વિસ્તારક અને અંગનો વિસ્તાર કરતા એવા અને અને અન્ય પ્રત્યયો એમ બે વર્ગોમાં વહેંચી શકાય. હવે જો તમે પોતે જ જોઈ શકો છો કે અંગ વિસ્તારક પ્રત્યયો ઓ ઈ ને ઉ હવે ગુજરાતીમાં છે ઓ ઈ અને ઉ ધ્યાન આપજો. એક જ દાદરો, કિનારી, કાપડું. એકચ્યુઅલી કાપડું જે કપડું પણ કહી શકો, કાપડું પણ કહી શકો. પણ ઓ ઈ અને ઉ ગુજરાતીમાં આ ત્રણ જે પ્રત્યયો છે એ આપણને તમે લિંગ જાણવા માટે પણ ઉપયોગ કરી શકો છો. આપણે એમ કહી શકીએ કે ગધેડો, ગધેડી, ગધેડું. આપણે બોલીએ છીએ, નથી બોલતા? બોલીએ છીએ ને. આમ લિંગ ઓળખવા માટે આ પ્રત્યયોથી આપણે જાણી શકીએ છીએ કે આ પ્રત્યયો દ્વારા આપણે લિંગની પણ ઓળખાણ કરી શકીએ કે આ પ્રત્યય લગાવવાથી આ પુલ્લિંગ છે, આ સ્ત્રીલિંગ છે, આ નપુંસક એટલે કે વ્યક્ત લિંગ. અવ્યક્તની વાત નથી કરતો, વ્યક્ત લિંગની વાત કરું છું. જે પ્રત્યય લગાવવાથી એ લિંગ પોતાની સામે આપણને મૂકી આપે. કે ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે છોકરો, આપણને છોકરો આપણી સામે કોઈ કહે તો આપણને બીજો કોઈ વિચાર આવે જ નહીં કે આ પુલ્લિંગ જ છે. કેમ કે વ્યક્ત કરે છે, ઓ પ્રત્યય લાગે છે. આ ઓ પ્રત્યય છે પોતાની જાતને પુલ્લિંગ એવું ક્લિયર કરે છે. બીજું છોકરી ઈ પ્રત્યય છે. આ ઈ પ્રત્યય છે પોતાની જાતને પોતે સ્ત્રીલિંગ છે એ મૂકવાથી, એટલે હું વ્યક્ત વાત કરું છું, અવ્યક્ત નહીં. વ્યક્ત લિંગવાચક પ્રત્યયો કહી શકીએ આપણે જાણવા માટે. એ પ્રત્યયો પણ અહીંયા ઉપયોગ થઈ શકે. અને છોકરું કહીએ તો આપણને નપુંસક લિંગ એવો ભાવ આપણા મનમાં સમજાય કે આ છોકરું છે, એટલે કે નાનું બાળક, જેને આપણે લિંગ જલ્દી ઓળખી ના શકીએ. પછી છે બીજું ઉ અને વ. બાપુ, જીતુ, ભૂખાળવું, આવા શબ્દો પણ પરપ્રત્યોથી બને છે. પછી છે ડ, આડ અને ઈડ. બરાબર છે. એમાં ઢેદડ, જીવડો, એકડો, જીવડો. જો આપણે, હું તો એમ કહું ડ ડાડી પણ થઈ શકે, જીવડો, જીવડી. પણ જીવડો બહુ લાંબો છે, જીવડી બહુ લાંબી છે. શું વાપરીએ છીએ આપણે? પ્રત્યયો વાપરીએ છીએ, આવા પ્રત્યયો મૂકી શકીએ આપણે. પછી રડ, લડ, ઉક્કડ, મીઠલડું હોય કે સાચકલું હોય કે ચાંદરણું હોય, આવી રીતે પ્રત્યય લગાવવાથી શબ્દો બને છે. ઈય, ડીય, લીય, બળદિયો, મેહુલિયો. જો શબ્દો બને છે બાવાજી. એવી જ રીતે અન્ય તદ્ભવ આખ્યાતિક પરપ્રત્યયો જેમ કે ટ છે, પાવટ, સજાવટ, જો નપાવટ, બનાવટ, ગભરાટ, આવા શબ્દો પણ ટ પ્રત્યય લાગવાથી બને છે. ફાવવું ઉપરથી ફાવટ બને છે. સજાવવું ઉપરથી સજાવટ બનાવે છે. બનાવવું ઉપરથી બનાવટ. અને બનાવટ કેવી છે? બનાવટ બહુ સરસ છે. ક્રિયાપદ બનાવવું છે, મૂળ ધાતુ છે બનાવ, એમાં ટ પર પ્રત્યય લાગીને બનાવટ શબ્દ બને છે. તો પણ એવી રીતે બચવું ક્રિયાપદ છે. બચત, બચ ઉપરથી રમવું, ત પ્રત્યય રમ, મૂળ ધાતુ છે રમત. ભર ઉપરથી ભરતી, લેતી, દેતી, આવા શબ્દો પણ પ્રત્યય લાગીને બનતા હોય છે. ક લગાવીને આવક, આ ઉપરથી આવક, બી ઉપર બીક, બેઠક, ડૂબકી. આમ ક પ્રત્યય પરપ્રત્યય, ક પરપ્રત્યય લગાવીને પણ શબ્દ બનતા હોય છે. તર પ્રત્યય લગાવીને જીવતર, જીવવું ક્રિયાપદ, મૂળ ધાતુ જીવ, જીવતર, વાવેતર, ગણતરી. આમ ક્રિયાપદના જે મૂળ ધાતુ હોય કે મૂળ રૂટ હોય એને પ્રત્યય લગાવીને
આપણે નામ ભાવવાચક સંજ્ઞા આમ બનાવી શકીએ છીએ. સાધનવાચક જેમ કે અણ પ્રત્યય લગાવીને પિંજણ, ભંગાણ, શિખામણ, પછી મહેનતાણાનો અર્થ બતાવતું હોય તો ઉપડામણી, ચરામણ, સ્થિરાવાચક શબ્દ હોય તો નમણું, છટકણું, લોભાવણું, સામાન્ય સંબંધવાચક ઉગમણું, આઠમણું, આથમણું, આઠ હશે તો આઠમણું કે આથમણું કહી શકો તમે. આમ બીજું છે અન્ય તદ્ભવ નામિક પરપ્રત્યયો. હવે વટ ચોખ્ખવટ કરો, ઝીણવટ, ઝીણું ઉપરથી ઝીણવટ, રાજવટ, આશ પ્રત્યે લાગીને રતાશ, ગિરાશ, મોકળાશ શબ્દ બને છે. ઓછું ઉપરથી પ લગાય ઓછપ, અંધાપો, બુઢાપો પણ શબ્દ પ્રત્યય લગાવીને બાળપણ, આ બધા જ પરપ્રત્યયો છે. એની આગળ આપણે ડેશ કરવું જોઈએ. આ રહી ગયું છે મારાથી, પણ અહીંયા આપણે ઓછપ, અંધાપો, બુઢાપો એવા શબ્દો પણ બની શકે. પણમાં પણ એવું થઈ શકે, બાળપણ, સગપણ, ભોળપણ, જબરાપણું, આમ શબ્દો બને છે. આ પ્રત્યે પોલાણ, લંબાણ, જુઠ્ઠાણ કે જુઠ્ઠાણું આવા શબ્દો બને છે આળ પ્રત્યય લગાવીને. વેડ પ્રત્યય લાગીને ગાંડા વેડા, વેપારી વેડા, ગોખણ વેડા, કપટી વેડા, જો કપટી વેડા આવું આપણે કહીએ છીએ. આળ, રિશાળ, હેતાળ, પ્રેમાળ આવા શબ્દો પણ આળ પ્રત્યેથી બનતા જોવા મળે છે. મારે તમને એમ જ સમજાવવું છે, તમે આપણે ભૂતકાળ હોય, ભવિષ્યકાળ હોય કે વર્તમાન કાળ હોય, એમાં તમે પ્રત્યેથી જ ઓળખી શકો છો. જો કે આ કયો કાળ છે. રમ ઉપર રમવું તો આપણે કહી શકીએ ક્રિયાપદ લાગ્યું છે તો ભૂ ક્રિયાપદનું રૂપ લાગ્યું છે, એના વર્તમાન કાળ હશે, આમ આપણે સમજી શકીએ. શ પ્રત્યય લાગ્યું તો આપણે કહીએ કે આ ભૂતકાળ જ અરે ભવિષ્ય કાળ જ છે. ય પ્રત્યય લાગે તો આપણે કહી દઈએ કે આ ભૂતકાળ જ છે. એટલું સહેલું છે. એટલે કે આ પ્રત્યેથી આપણે ક્રિયાપદો પણ જાણી શકીએ કયા કાળમાં છે. સેકન્ડ થિંગ, આપણે એને પુરુષ પણ જાણી શકીએ કે વર્તમાન કાળમાં પ્રથમ પુરુષ હોય તો હું રમું, હું એ ઓ, આમ આપણે ચાર જો પ્રત્યય યાદ રાખીએ તો ખબર પડે કે એ છે કે સોરી ઉ છે તો હું રમું એ પ્રથમ વાચક હુંની સાથે આવે છે, અમી સાથે એ પ્રત્યય આવે છે, અને સપોઝ તું છે તો એ પ્રત્યય આવે, તમે તો ઓ પ્રત્યય આવે છે, એ સાથે પણ એ પ્રત્યય આવે છે, તેઓ સાથે પણ ક્રિયાપદની એ આમ આપણે ક્રિયાપદમાં શું છે એ પ્રત્યયો લગાવીને જાણી શકીએ. નહીં ત્યારે આપણે ક્રિયાપદનું પુરુષ પણ જાણી શકીએ. પ્રથમ પુરુષ છે, દ્વિતીય પુરુષ છે, તૃતીય પુરુષ છે, એ પણ આ પ્રત્યયો દ્વારા જ આપણે જાણતા હોઈએ છીએ. પછી છેલ્લી વાત કરું તમને કે અરબી ફારસી પરપ્રત્યયો ગુજરાતી સાહિત્યમાં આપણે જાણીએ છીએ કે જે શબ્દ ભંડોળ જે તૈયાર થયો છે આપણું, એમાં બધી જ ભાષાઓ મરાઠી હોય કે બંગાળી હોય એ બધાના શબ્દ ભંડોળનો આપણને ફાયદો મળ્યો છે. તો આજે અરબી ફારસી ભાષા મળી છે એના પ્રત્યયો પણ આપણે સ્વીકાર્યા છે. જેમ કે દાર પ્રત્યય છે એ સ્વામિત્વ વાચક છે. દુકાનદાર, જો દુકાન એના પરથી દુકાનદાર, જમીનદાર, ધાર પરથી ધારદાર, સમજદાર, પાણીદાર, કેવા સરસ શબ્દો બને છે. ખોર, ઘર અને બાજ, જેમ કે આપણે કહીએ કે દગાખોર, નફાખોર, જાદુગર, કિમિયાગર, જો કિમિયા પછી ઘર કિમિયાગર, નિશાનબાજ, ચી કરતા કે વ્યવસાયલક્ષી, મસાલચી, તબલચી, તોપચી, ચી પ્રત્યય પણ બનાવી શકે છે. ફારસી વાર, વિશેષ નામવાર, વર્ગવાર, આમ ફારસી પ્રત્યયો લગાવીને પણ આપણે શબ્દોનો ભાવવાચક, નામિક, સંજ્ઞાને લગતા આમ સાધક શબ્દો બનાવી શકીએ છીએ. પ્રત્યય બીજું કંઈ જ નથી. હું ફરીથી કહું છું
પ્રત્યય એ તમે નોન રૂટ છે, એટલે કે અધાતુ છે. પ્લીઝ યાદ રાખજો. આજના વ્યાખ્યાનથી તમે આટલું સમજશો તો પણ સારું છે કે મૂળ રૂપ ન હોય છે, અધાતુ હોય, એ બદ્ધ હોય અને એ ઉક્તિનો લઘુત્તમ અંશ, એટલે એના પછી કઈ એનો કોએફિશિયન્ટ થાય જ નહીં. લઘુત્તમ અંશ શું? એને તોડી ન શકાય, ધ્વનિ જ બચે, પછી એમાંથી કઈ અર્થ ન સરે, આમ કહી શકાય. આમ એને પ્રત્યય કહી શકાય. પ્રત્યયોથી આપણે કહ્યું કે પ્રત્યયો બે પ્રકારના હોય. પૂર્વ પ્રત્યય એ આગળ લાગે, પર પ્રત્યય એ પાછળ લાગે. જો પૂર્વ પ્રત્યયને આપણે બતાવવું હોય તો એની પાછળ લાઈન કરવી પડે. પર પ્રત્યય હોય તો એના શબ્દની આગળ લાઈન બતાવવી પડે. આ રીતે આપણે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય વિશે જાણી શકીએ. ગુજરાતી ભાષામાં મેં તમને કહ્યું આખ્યાતિક પદ સાધક અને અનસાધક પ્રત્યયો હોય છે. અને આજના વ્યાખ્યાનમાં મેં તમને આટલો જ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે પ્રત્યયો કેવી રીતે વપરાય છે. મને લાગે છે કે તમને 5% પણ સમજાવીશ. પ્રત્યય એટલે શું, પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય, આખ્યાતિક, નામિક, અંગ સાધક અને પદ સાધક, આટલું પણ તમે સમજ્યા હોય તો પણ ઘણું છે. પીપીટી જે છે એમાં થોડું કરેક્શન હશે તો હું કરીને તમને પાછું મોકલાવીશ. છતાં પણ આમાં ઘણું બધું મેં કરવાનો પ્રયત્ન કર્યો છે. તો તમને કામે લાગશે જ. તમે જોશો તો તમને સહેલાઈથી જાણી શકશો તમે. અને મને લાગે છે કે મેં મારું વ્યાખ્યાન ખૂબ જ તમારા લેવલ પર આવીને આપવાની વાત કરી છે. વધારે હું કહી શક્યો નથી કેમ કે હું પણ થોડો ટ્રાવેલિંગમાં હતો અને હમણાં આવીને બેઠો. એટલે મેં જેટલું તમને છોકરાઓને સમજાય અને બાળકોને સહેલાઈથી સમજાય, છોકરાઓ એટલે કે બાળકોને સહેલાઈથી સમજાય એ રીતે કરવાનો વાત કરી છે મેં. અને હું અહીંયા મારું વ્યાખ્યાન સમાપ્ત કરું છું. કોઈ હોય તો ત્રુટિ હોય તો ફરીથી જ્યારે હું નડિયાદ આવીશ તો રૂબરૂ તમને વ્યાખ્યાન આપવાનો પ્રયત્ન કરીશ. કેમ કે આ વર્ગનું વ્યાખ્યાન છે. ભાષા વિજ્ઞાન છે એ વર્ગમાં શીખવવામાં આવે. મેં તમને કહ્યું મેથેમેટિક્સ મેથડ જેવું છે. જો વર્ગમાં શીખવવામાં આવે તો બહુ મજા આવે. અને ક્યારેક હું નડિયાદ આવીશ તો અવશ્ય તમારી કોલેજમાં હું તમને ગેરંટી આપું છું કે જે વિષયો મેં તમને ઓનલાઈન ભણાવ્યા છે હું તમારે ત્યાં કોલેજમાં આવીને શીખવવાનો પ્રયત્ન કરીશ. ફરીથી હું કોલેજનો એકવાર આભાર માનું છું કે જેમણે મને આ પ્લેટફોર્મ પર આ પરિસ્થિતિમાં બોલવાનો સમય આપ્યો. આભાર. થેન્ક યુ હર્ષિત સર જો આચાર્ય છે અને બેન શ્રી જે આ કાર્યક્રમ સંચાલન કરી રહ્યા છે. આભાર સર્વનો. આભાર સર આપનો પણ. કોઈને કોઈ વિદ્યાર્થીઓને કોઈ મૂંઝવણ હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈને કોઈ પરિપૂર્તિ કરવી હોય તો કરી શકો છો. શીતલ, તુલસી, મમતા, કોઈને કોઈ પ્રશ્ન હોય પૂછી શકો છો તમે. ચાલો, કોઈને કોઈ પ્રશ્ન નથી. આપનું વ્યાખ્યાન જ સર એટલું સરસ રહ્યું કે બધાને ખૂબ સરસ રીતે સમજાયું. વિદ્યાર્થી એ પૂર્તિ કરું બેન. મેં હા કહ્યું ને કે આ ઔપચારિક વ્યાખ્યાન છે મારું. હું જ્યારે નડિયાદ આવીશ તો પ્રત્યક્ષ ખરેખર વર્ગમાં વ્યાખ્યાન આપવાનો પ્રયત્ન ચોક્કસ કરીશ. ચોક્કસ. અને હા, ભાષા વિજ્ઞાન તો આપણે એ રીતે ભણીએ તો જ વધારે મજા આવે. કેમ કે સામે વાત કરી શકાય, છોકરાઓને મજા આવે એમ. હા હા હા, થેન્ક યુ ચોક્કસ સર. ચોક્કસ. થેન્ક યુ બેન. હા હા સર. અને બીજી વાત એ કે આજે પરપ્રત્યય અને પૂર્વપ્રત્યયની જે આપણે આજે વાત કરી છે હા એના અંગે લગતું કોઈ પણ કશી બી કઈ છોકરીઓનો કોઈ પ્રશ્ન હોય અમે ક્લાસમાં એને ડિસ્કશન કરતા હોઈએ છીએ અને એની પ્રશ્નોની અમે નોંધ કરતા હોઈએ છીએ કે આ વ્યાખ્યાન દરમિયાન કેટલા કેટલા પ્રશ્નોત્તરી થયા એમ એવી વેરી રીતે. ગુડ. એટલે સરસ સરસ. ચોક્કસ અમે પછી કોઈ પ્રશ્ન હશે કોઈ વિદ્યાર્થીઓ તો પછી અમે તમને ચોક્કસ જણાવીશું. એ તમારા જેવા બેન છે એટલે છોકરાઓનો પ્રશ્ન નહીં જ હોતો હોય. કેમ હા કે હા તમે હા ખરેખર પરિપૂર્તિ કરો એવા જ છો બેન. હા હા હા, ચોક્કસ ચોક્કસ સર. ખુબ સરસ સર. આપનું વ્યાખ્યાન ખુબ સરસ રહ્યું. આટલું વિદ્યાર્થી મટી વિદ્યાર્થી જેવા બનીને આપણે વ્યાખ્યાન આપ્યું આજનું એટલે ખુબ ખુબ આભાર. સર જોડાઈ નહી શક્યા એટલા માટે એનું થોડુંક દુઃખ વ્યક્ત કરીએ છીએ સર. કારણ કે સર બહુ જ બાર ટ્રાફિકમાં એમાં છે એટલા માટે. પણ હું સંસ્થા વતી, કોલેજ વતી અને અમારા બધા જ વિદ્યાર્થી મિત્રો વતી તમારો ખુબ ખુબ આભાર માનું છું સર. થેન્ક યુ સર. અને આનંદ પણ વ્યક્ત કરું છું કે ફરીથી આવીને આવી રીતે અમારી સાથે લેક્ચર માટે જોડાજો સર. મને મારા પોતાનું કામ ભાષા વિજ્ઞાન કરતાં પણ બીજી ભાષા શિક્ષણમાં છે. એટલે અનુસ્વાર ને એવા ઉચ્ચારણ પદ્ધતિ એ પણ હું મોટું કામ કરું છું.
તો ઉચ્ચારણ ચોક્કસ માટે કંઈ ચોક્કસ કામ હોય કે અનુસ્વાર અંગે કંઈ હોય તો ક્યારે પણ મને બોલાવશો તો મને બહુ મજા ચોક્કસ આવશે વાત કરવાની બેન. ચોક્કસ ધન્યવાદ ચોક્કસ ફરીથી એકવાર ચોક્કસ. બેન. ઓકે ઓકે સર, થેન્ક યુ. નમસ્તે. સર નમસ્તે. અમે તો બીજી કોલેજ નહીં એને હા બેન. હા એક અમે તો મેઘરજ કોલેજના સ્ટુડન્ટ. ઓકે હા બેન. હા બોલો. મેઘરજ કોલેજના સ્ટુડન્ટ બારિયા. હા તમારું નામ બોલો. બારિયા બાબુભાઈ સોમાભાઈ. હા હા બોલો, તમારો કોઈ પ્રશ્ન છે? ના કોઈ પ્રશ્ન નહીં, પણ તમે કઈ જયારે ક્લાસમાં આવીને ભણાવીશ તો અમે તો રહી જશું. અરે ના, ભલે ભાઈ, ચોક્કસ અમે એવું નથી તમને ભાઈ. બોલાવીશું. અમે તમને ના ના, બોલાવીશું. હું હર્ષિતભાઈને કહીશ કે અનુસ્વાર ઉપર મોટી વ્યાખ્યા આપણે એક વર્કશોપ કરીશું ને તો બહુ મજા આવશે. બધાને જોડીશું આપણે. અનુસ્વાર ઉપર બહુ મોટું કામ થઈ શકે એવું છે અને એના માટે આપણે ભાષા વિજ્ઞાનનું બહુ મોટું કામ થશે. આ જયારે વેબિનારના જયારે ગૂગલ ફોર્મ જે છે ને, ગૂગલ ફોર્મ તમે ભરજો. અમારી પાસે તમારે જે આવી જ જશે. જયારે કોઈ આવી રીતે મોટા પાયે અમે કરીશું ત્યારે ચોક્કસ અમે બીજી કોલેજોને સાંકળીશું. ઓકે ચલો તો પછી આવજો સર. યસ, આવજો બેન. નમસ્તે. આવજો. હા નમસ્તે.